કહેવત છે કે તમાશાને તેડું ન હોય, મતલબ કે બબાલ, ઝઘડાઓ અને વિખવાદો થતા વાર નથી લાગતી. પણ વિવાદ કરવો, ધોંસ જમાવવી, હિંસા કરવી અને પોતાનું આધિપત્ય જમાવવાની જ્યારે સનક યુવાનોમાં ઘર કરી જાય છે, ત્યારે ગલીએ ગલીએ લુખ્ખાઓ પેદા થાય છે, જે સમાજની શાંતિ અને સમૃદ્ધિ બંને માટે ખતરનાક છે. પણ કમનસીબી એ છે કે ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી જાહેરમાં દાદાગીરી, બેફામ મારકૂટ અને હિંસાની ઘટનાઓ આમ વધી ગઈ છે. નાની નાની વાતોમાં ઉશ્કેરાઈ જઈ યુવાનો હત્યાઓ કરવાનો પણ વારનો વિચાર નથી કરી રહ્યા. કેટલી બધી હત્યાની ઘટના રાજ્યભરમાંથી સામે આવે છે. આ પરિસ્થિતિ ચિંતાજનક એટલા માટે છે કે શિક્ષિત અને સમજદાર કહી થયા તેવા યુવાનો પણ ધોંસ જમાવવી અને લુખ્ખાગીરી કરવા લાગ્યા છે. બિલકુલ સહનશક્તિ નથી કોઈ પણ મુદ્દે. આ મુદ્દો એટલા માટે ખૂબ ખતરનાક છે, આ મુદ્દો એટલા માટે ખૂબ ગંભીર છે કારણ કે રાજ્યના મહાનગરોમાં દરરોજ સંખ્યાબંધ મારપીટ, ધોકાવાળી અને હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં નાનો અમથો વિખવાદ ગંભીર ગુનામાં પરિણમે છે. રીલ અને સોશિયલ મીડિયા પર ડોન બનવાની એક્ટિંગ કરતા યુવાનો ગલીઓમાં અને પોતાના વિસ્તારમાં લોહી વહાવતા થઈ ગયા છે. એટલું જ નહીં, કાયદો અને પોલીસની કડક કાર્યવાહી અને તેમ છતાં પણ આવા યુવાનો લાજવાના બદલે ગાજી રહ્યા છે. હથિયારો, ગાડીઓ, પૈસા અને પાવર, આ બધી જ વસ્તુનું પ્રદર્શન કરતા યુવાનો એક ખતરનાક સમાજને જન્મ આપી રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે એવી ઘટનાઓ જોઈ રહ્યા છીએ કે યુવાનો જે પૈસાનો પાવર બતાવવા માટે કેવી કેવી કરતૂતો કરે છે. તથ્ય પટેલની વાત હોય કે પછી બીજા કોઈની વાત હોય, બધી જ જગ્યા પર આ જ પરિસ્થિતિ છે, જે સાચા ખોટાનો એકમાત્ર બસ બાહુબળ હિંસા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આપણી યુવા પેઢી કેમ આટલી બધી હિંસક બની રહી છે? રાજ્યભરમાં પોલીસ આટલી કડક હોવા છતાં યુવાનો ગુનેગારી, ગુનાખોરીથી લજવાતા કેમ નથી? કોણ યુવાનોને આટલું હિંસક બનાવી રહ્યું છે? ત્યારે આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું મહામંથનમાં. ત્યારે લુખ્ખાઓને પોલીસની ધાક કેમ નથી? કારણ કે છેલ્લા 3 થી 4 દિવસની ઘટનાઓ પર જો નજર કરીએ તો આજની સેટેલાઇટ વિસ્તારની એક ઘટના સામે આવી છે, જ્યાં ખુલ્લેઆમ દાદાગીરી કરતા કેટલાક લોકો જોવા મળ્યા. ત્યારબાદ વાત કરીશું સૌથી પોશ ગણાતો વિસ્તાર પેલેડિયમ મોલ પાસે કેટલાક લુખ્ખા તત્વો જેમના દ્વારા તલવારથી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શું જાણે તેઓ શું સાબિત કરવા માંગે છે? કામરેજની વાત કરીએ તો દરેક મહાનગરોમાં, કામરેજમાં પણ તલવાર વડે લુખ્ખા તત્વો ત્યાંથી જતા હતા. એએમટીએસ અમદાવાદમાં તોડફોડ થવાનો કિસ્સો પણ 13 તારીખે સામે આવ્યો છે. ઘાતક હથિયાર રાજકોટમાં, ત્યાંથી પણ એ હથિયારો લઈને જતા યુવાનોનો પણ એક વિડીયો સામે આવ્યો છે. રાજકોટની 14 તારીખની જો વાત કરીએ તો પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જોકે એમાં કોઈ પણ પ્રકારની જાનહાની નહોતી થઈ, પરંતુ આ ચિંતાજનક વાત એટલા માટે છે કે મોટી આગ લાગી ગઈ હોત તો. કારણ કે રાજકોટના માથા પર એક કલંક છે આગ લાગવાનું, અને એ તો ચલો ભૂલથી થયું હશે કે કઈ પણ વસ્તુ હોય ત્યાં કોઈકનો હાથ છે કે નહીં, પરંતુ અહીંયા આવા લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. માત્ર 100 રૂપિયાની વાતમાં પેટ્રોલ બોમ્બ ફેંકી રહ્યા છે. એટલે એ કેટલી ભયાનક વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કરે એ પણ એક ચિંતાનો વિષય છે. પરંતુ આગળનો વિચારતા નથી. શું કરવું, શું નહીં? આ મુદ્દો ખરેખર ખૂબ ગંભીર છે, કારણ કે આવનારો સમય, આવનારો સમાજ કેવો આનાથી બનશે, એ કેવું સ્વરૂપ ધારણ કરશે, એ ચિંતાનો વિષય છે. અને આ તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનમાં. અને આ જ મુદ્દા પર આપણી સાથે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે. નેતા ભાજપ કશ્યપ જાની આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ મુકેશ પંચાલ આપણી સાથે જોડાયા છે, અને આરસી પટેલ નિવૃત્ત ડીવાયએસપી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. મુકેશભાઈ, આપનાથી શરૂઆત કરવી છે. આપને પૂછવું છે, આ બધી જ ઘટનાઓ છેલ્લા થોડા સમયથી, એટલે 3 થી 4 દિવસની મેં ગણાવી, આ 3 થી 4 દિવસની રાજ્યભરમાં આવી ઘટના બની રહી છે. વિચારીએ કે એક મહિનામાં, એક વર્ષમાં આવી કેટલી ઘટનાઓ ઘટી હશે. પોલીસનો ડર બિલકુલ નથી રહ્યો. તમારી વાત ખૂબ સાચી છે. અને આજે જે માહોલ છે ગુજરાતમાં ને ગુજરાતના શહેરોમાં, અને તમે વીટીવીના માધ્યમથી જે આ ઉજાગર કરો છો ને, સૌથી પહેલા તો હું મીડિયાને અને વીટીવીને અભિનંદન એટલે આપું છું કે અત્યારે હાલ હાઈકોર્ટ કોઈ સંજ્ઞા આપે અથવા મીડિયા કઈ જાગૃતિ લાવે, આ બે સિવાય એક વિરોધ પક્ષ કઈ કામ કરે. બાકી કશું જ રહ્યું નથી એવું કે સરકારનું ધ્યાન હોય. તમે સમજો કે જે રીતે તમે કહ્યું, પોલીસ ગુજરાતની આટલી કડક હોવા છતાં પોલીસ કડક છે જ ક્યાં? આપણે જોઈએ છીએ કે જે રીતે આજે પેલા ખ્યાતિકાંડના કાર્તિકભાઈ એરેસ્ટ થયા, એમના ઉપર કેટલા દિવસે પકડાયા અને કેવી રીતે પકડ્યા, એ બધું જ પ્રજાને ખબર છે. ને જે આ લોકો જે છે ગુંડાગીરી કરે છે, જે બનાવો બને છે, જે પેલેડિયમ મોલ તમે કહ્યું ને, ખૂબ સાચી વાત છે કે ત્યાં
ધનિક પબ્લિક હોય કે મધ્યમ વર્ગની પબ્લિક ત્યાં એ મોલ જોવા માટે આવે. જો મને એમ થાય છે કે ત્યાં જ આવો બનાવ બને તો એ લોકોને એક દહેશત ફેલાય કે ભાઈ આવી જગ્યાએ જવું નહીં. તો શું મને એવું લાગે છે ઘડીકમાં નારણપુરા હોય કે ઘડીકમાં થલતેજ હોય કે ઘડીકમાં રાજકોટ હોય કે બરોડા હોય, દરેક જગ્યાએ ઘટના ઘટે તો સરકાર અને સરકારના ગૃહમંત્રી ક્યાં છે? અને કાયમી એવી વાત કરતા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ ચમરબંધીને પકડ્યા છે કે તો છોડવાની વાત જ છે. કોઈ ચમરબંધીને પકડ્યા નથી. હા, પકડ્યા છે કોને? કે કોઈ દારૂની બાટલી સાથે પકડાઈ ગયો, એને કુકડાની ચાલ ચલાવીશું, એનું સરઘસ કાઢીશું. કોઈ દીકરી બિચારી વાંક વગરની હોય તો એનો વરઘોડો કાઢીશું. પણ હા, ખરેખર તમે જયારે આજે ગુંડાગીરી કરી રહ્યા છે ને, એ અમદાવાદના લોટ્સ ઓફ જગ્યાએ આવી ગેંગ છે અને એની ઉપર કેટલાક માલેતુજારો અને કેટલાક બિલ્ડરો એમનું આધિપત્ય છે કે જેમનો હાથ હોય. અને એ બિલ્ડરો કે જે લોકો હોય મોટા મોટા રૂપિયાવાળા, એ લોકોની સરકાર સાથે સાંઠગાંઠ હોય, પોલીસમાં કંઈક સાંઠગાંઠ હોય. એટલે એ નબીરાઓ જે છે એ લોકો ફૂલ્યા ફાલ્યા છે. નહીતર હું એવું માનું છું કે કોઈ એક ગેંગ કે બે ગેંગ કે ચાર ગેંગ કે પાંચ ગેંગ જો એ પકડાઈ અને પોલીસે એવી એને સજા આપી હોય અથવા એવો સબક શીખવાડ્યો હોય તો મને ખબર છે બેન, હું અમદાવાદ શાહપુરનો જન્મ છું અને અમદાવાદમાં રહેલો છું. આજથી 25-30 વર્ષ પહેલા છે ને અમારી શાહપુરની પોળમાં પોલીસની જીપ આવી અને જો ઉભી રહે ને તો બાજુવાળાને બીક લાગે કે પોલીસ કેમ આવી હશે. આટલો ડર હતો ગુના કરવામાં. તો પછી આજે આટલી પરિસ્થિતિ કેમ? અને આપણે તો ગુજરાત મોડેલ લઈ અને આખા દેશમાં જઈએ છીએ. તો આપણે કઈ રીતે મોઢું બતાવવું એ સવાલ છે. અને તમે વીટીવી ની ચેનલ ખોલો કે સવારનું છાપું ખોલો, તમને એક જ બનાવ બને કે આને તલવાર બતાવી, આને પિસ્તોલ બતાવી, આને ગળું કપાઈ ગયું, આને કોઈ લૂંટ થઈ ગઈ. આ જ પરિસ્થિતિનું નિર્માણ છે. તો મને એમ થાય છે કે 2022ની ચૂંટણી થઈ, આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીજી રોજે રોજ વાત કરે અને પાછી જાહેરાતમાં એમના વખાણ પણ થાય. હવે કઈ રીતે વખાણ થાય છે એ ગુજરાતની પ્રજા જાણે. પણ જયારે 156 સીટ સાથે ગુજરાતમાં જો સત્તા બની હોય તો શું આટલા માટે બની છે? આ ગુજરાતની જનતા માટે સવાલ છે. ઠીક છે, ઓકે. કશ્યપભાઈ આપની પાસે આવું, પરંતુ એ પહેલા આરસી પટેલ સર આપની પાસેથી જાણવું છે કે હમણાં જ મુકેશભાઈએ વાત કરી, પહેલાનું ગુજરાત સલામત ગુજરાત કહેવાતું હતું, ત્યારે પોલીસ આવે તો એક ડર બેસતો હતો. આવી બધી ઘટનાઓ બહુ જ નહોતી બનતી, પરંતુ અત્યારે છાશવારે આવી ઘટનાઓ ઘટે છે. સર, શું કારણ હોઈ શકે આ પાછળનું? ભાઈ સાહેબે જે વાત કરી એ પહેલું તો વીટીવી નો આભાર માની લઉં કે સમાજના એક આ મુદ્દાને આપે આજે આવરી લીધો છે. જરૂર થોડીક સરકારની આની અંદર થોડીક પેલી દેખાય છે. હવે આપને કહું કે વિસ્તારની અંદર સાંઠગાંઠ કોની છે? લુખ્ખા તત્વો સાથે બિલ્ડર તત્વો, એમને છાવરવા વાળાઓની. અને બીજું કે એમની સરકાર, બિલ્ડરોની ક્યાં લાગવગ છે? સરકાર સાથે, કે જ્યાં ગૃહ વિભાગ કહો કે બીજા વિભાગો કહો, એ લોકો એને છાવરે છે. કોઈ લુખ્ખો ધીમે ધીમે મોટો થયો છે, કોઈ એકદમ આટલો બધો મોટો હતો નહીં. પણ સમયાંતરે પોલીસની એના ઉપર યા તો બે રીતે, એક રીતે તો કોઈ ભ્રષ્ટાચાર, દારૂના ધંધા કરતા હોય, બીજા ધંધા કરતા હોય, કોઈ પણ ક્રાઇમ કરતા હોય, મિલકતો પચાવી પાડતા હોય, જમીનો પચાવી પાડતા હોય, ખનન કરતા હોય, આ બધા માણસોને પોલીસ અને સરકારનું બેનો આશ્રય હોય છે. આ થવાનું કારણ પણ એ છે કે ગલીએ ગલીએ પોલીસ પહોંચતી નથી. આજના સમયમાં તમે જુઓ કે પેટ્રોલિંગનો બિલકુલ અભાવ છે અને પોલીસની સંખ્યાબળ બિલકુલ ટૂંકું છે. હવે જે આજથી આપે કીધું ને 25 વર્ષ પહેલા ધાક હતી, વાત વક્તાએ સારી કરી. 25 વર્ષ પહેલા કે 30 વર્ષ પહેલા પોલીસથી જનતા અથવા તો ગુનેગારોમાં એક ભય રહેતો હતો કે પોલીસની હાજરી માત્રથી કેટલાક બનાવો બનતા અટકી જતા હતા. હવે પોલીસની હાજરી જનતા વચ્ચે નથી એટલે કેટલાક બનાવો બને છે અને કેટલાક લુખ્ખા તત્વો એટલા ધનાઢ્ય થઈ ગયા છે કે જે પોલીસને પણ પડકાર ફેંકે છે અને પોલીસને પણ શેરીઓમાં કે ગલીઓમાં દોડાવે છે. હવે આ સ્થિતિ કેમ નિર્માણ થઈ કે એમને એક કોઈ પણ રાજકીય પ્રોટેક્શન છે અથવા તો પોલીસ પૈસા લઈ ભ્રષ્ટાચાર કરી અને એમને બચાવી લે છે, છાવરે છે. આ પરિસ્થિતિના કારણે
આજે આ ગુજરાત જે સહન કર્યું છે, ગુજરાતનું જે મોડલ આજથી 25 વર્ષ પહેલા વખણાતું હતું, હજુ પણ આપણે ગુજરાત મોડલની દેશમાં એક આદર્શ મોડલ અથવા તો એક નિર્ભય મોડલ તરીકે જોઈએ છે. પણ સાહેબ, હું કહું છું કે 5, 7, 10 વર્ષથી ગુજરાતની જનતા આવા લુખા તત્વોના ભયથી ફફડે છે. સરકાર અને ગૃહ વિભાગ એમનો પોતાનો દબદબો છે એ ગુમાવી બેઠા છે. એમણે જે રીતે કામ કરવું જોઈએ, આજે ભાઈ ખ્યાતિ હોસ્પિટલ વાળી વાત કરી, તો એ મહાશય કેટલા દિવસે કયા રાજકીય સંતાઈ રહ્યા હતા, કયા આશ્રય નીચે આવ્યા છે ને એમની શું કરી લીધું સરકારે, એમના લીધે કેટલા માણસો મરી ગયા, પણ સરકાર કઈ નથી કરવાની. બીજેડ જે કંપની હતી એના ભૂપેન્દ્રસિંહને શું થયું? કઈ ના થયું. આ છે કે અમુક દારૂ પીધેલાને કુકડા કરીએ એનાથી સાહેબ વિસ્તારમાં ધાક જામે નહીં. પોલીસે બિલકુલ કડક હાથે કામ લેવું હોય ને તો વિસ્તારની અંદર રહેતા તમામ ગુનેગારોને, ગુંડા અથવા તો માથાભારે માણસોનું લિસ્ટ લઈ અને ઘડીએ ઘડીએ એમને ચેક કરી અને એમને પડકારવા પડશે. આ તો ગુંડાઓ, લુખાઓ પોલીસને પડકારે છે. બહુ દયનીય સ્થિતિ છે જો સમજવા જઈએ તો. બિલકુલ કશુભાઈ, દયનીય પરિસ્થિતિ ઉભી થઈ છે કારણ કે છેલ્લી ઘણી બધી 3 થી 4 દિવસની એવી ઘટનાઓ બનાવી છે, ત્યારે દબદબો ગુમાવ્યો હોય એ વાત સામે આવી છે, એવો આક્ષેપ થઈ રહ્યો છે. એક બહુ ગંભીર વાત, એક દેશની આ ગંભીર અત્યારે હાલ સમસ્યા છે. હું પહેલા વીટીવીનો પણ આભાર માનીશ કે આ મુદ્દો એમણે છેડ્યો છે. પણ કોંગ્રેસ જ્યારે કોઈ પણ દેશ હોય કે રાજ્ય હોય, જ્યારે કોઈ પણ ઘટના બને તો એમનો રાજકીય રોટલો શેકવા માટે એ ભૂલી જાય છે કે આપણે સમાજને કઈ દિશામાં પડી રહ્યા છે અને શું વાત કરી રહ્યા છે. આજે સોશિયલ મીડિયાના સદુપયોગ અને દુરુપયોગ બંને પ્રકારે થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આજના યુવાનો જે વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, ક્યાંક એવા ફિલ્મોમાં જોઈને, એવા દ્રશ્યો, એવા રીલ બનાવીને ક્યાંક ને ક્યાંક પ્રેરણા મેળવે છે અને એ પ્રેરણાથી ક્યાંક ને ક્યાંક આવા એમનાથી પગલા થાય છે. માણસ આજનો તમે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો આપણે હોસ્પિટલમાં પણ એક મેડિટેશન સેન્ટર હોય છે, ઘણા બધા એવા હોય છે. અત્યારે લોકોની માનસિક દશા એવી થઈ ગઈ, તરત લોકો ઉગ્ર બની ગયા છે અને ઉગ્ર બનીને ક્યાંક ને ક્યાંક યુવાનો આ પિક્ચરો અને સોશિયલ મીડિયાના માધ્યમથી અને જોઈને પ્રેરણાથી આવા કોઈ પગલા લેતા હોય છે. પણ સરકાર, એ જ હું મને બે બોલવા દેશો. કોઈ પણ પ્રકારના વ્યક્તિ, તમે ખાલી દારૂની વાત કરી, પણ કોઈ પણ પ્રકારના આરોપી હોય, કોઈ પણ મોટા બિલ્ડર હોય કે કોઈ પણ મોટા લુખ્ખા હોય, તો એને અત્યારે તરત સજા કરી. ક્યારે પહેલા જીવનમાં, ભૂતકાળમાં ક્યારે કોઈના ગુંડા તત્વોના સરઘસ નીકળ્યા છે. આજે એમનો ડર હટાવવા માટે જે પણ રાજ્યમાં, જે બી શહેરમાં, જે પણ ગામડામાં ક્યાં કોઈ પણ પ્રકારની ઘટના થાય, 24 કલાકથી 48 કલાક નથી થતા. પહેલા આરોપીઓ 2, 3, 5 વર્ષ સુધી ક્યાંય મળતા નતા. આજના કોઈ પણ તમે વિષયની ચર્ચા કરો તો સવારે ઘટના બની હોય તો સાંજ પડતા કે 24 કલાક પહેલા ગૃહમંત્રી પોતે રસ લે છે, પોલીસ કમિશનર પોતે રસ લે છે અને 24 કલાકની અંદર આરોપીને મળે છે ને એના 24 કલાકમાં એ જ વિસ્તારમાં જ્યાં પોતે લુખ્ખા તત્વની જે લુખ્ખાગીરી કરતો હોય ત્યાં એનું સરઘસ કાઢવું, એને એની જે ધાક હોય ધાક ઓછી કરવા માટે કરવું, એનું ઘર, કેટલાક કિસ્સાઓમાં જે લુખ્ખા તત્વોના જે ઘર હોય કે એમની જે ખોટી ઇન્કમ હોય કે ખોટું કોઈ પણ એમણે ખોટું બાંધકામ કરીને તોડી નાખવામાં તરત પગલા લેવામાં આવે છે. પણ આપણું હંમેશા વિરોધ પક્ષ તરીકેનું કામ એવું જ છે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ સરકાર કરી રહ્યા છે તો નેગેટિવ મુદ્દાઓ 4 વસ્તુની ખાલી ચર્ચા કરવી. પણ મીડિયાના માધ્યમથી પણ હું આપને કહું છું કે આપ જે ક્યારના કન્ટિન્યુ જે મારી રહ્યા છે બતાવી રહ્યા છે, પણ એના કરતા વધારે જે માર્યા કરતા એ બતાવું, એનાથી સરઘસની ફૂટેજ વધારે બતાવવી જોઈએ. જે તમે જે સરઘસના ફૂટેજ પણ વધારે બતાવો જોઈએ. તમે ખાલી મારતા ફૂટેજ વધારે બતાવો છો, એનો રેશિયો હોવો જોઈએ. આ પણ બતાવવું જરૂરી છે, પણ જે સરઘસ છે એ પણ એટલું બતાવવું જરૂરી છે. 24 કલાકથી 48 કલાકમાં દરેક ગુનામાં લોકોને પકડવામાં આવે છે. આમાં કેમ સરઘસ ના નીકળ્યું? નીકળશે દરેક કેસમાં. પહેલી વસ્તુ, દરેક કેસમાં કે દરેક તબક્કામાં સરઘસ કાઢવું એવું પણ એક નિયમ નથી. પણ પોલીસ એક જાગૃતતા માટે, પોતાના પગલા માટે અલગ અલગ હેલ્પલાઇન નંબરો, તમામ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. પણ ક્યાંક આપણી પણ મીડિયા તરીકેની, હું ભારતનો નાગરિક પણ છું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, હું નાગરિક પણ છું, પણ મારે પણ મારી જવાબદારી બને કે સોશિયલ મીડિયાના માધ્યમથી સારી પ્રકારની રીલો મૂકવી, સારી વાત કરવી, સારા દ્રશ્યો બતાવવા, સારી પ્રેરણા મળવી. આજે આપણે બીજે બતાવી રહ્યા છે ટીવીમાં, આપણે જેટલા ટકા અત્યારે હું જોઈ રહ્યો છું 20 મિનિટની અંદર આપણે 10 મિનિટની ખાલી આ જ ઘટના બતાવી રહ્યા છે. પણ આ ઘટનાની સાથે ઘટના બતાવવી જોઈએ, સારી બાબત છે, પણ ઘટનાની સાથે જે પોલીસ એના ઉપર તરત આ જે રાજ્યમાં અરાજકતા ફેલાવવા માટે, રાજ્યમાં અરાજકતા ફેલાય આવા મુદ્દાઓ 100% લાવવા જોઈએ. પણ એ મુદ્દાને કઈ રીતના રજૂ કરવા એની એક મર્યાદા, એક પ્રમાણમાં હોય. તમે વધુ પડતું એક જ પ્રકારના દ્રશ્યો બતાવી માણસના માનસિકતા ઉપર નેગેટિવ છાપ ઉભી થાય. તમે આ કરવું છે, જવાબ આપવાનો જ છે, પણ પોલીસ એના પર એક્શન લઈ જ રહી છે.
કોઈ પણ કેસમાં પોલીસે એક્શન નથી લીધા એવું નથી. 24 કલાકની અંદર અને એ વાત આ રાજ્યમાં ઉપર અત્યારે તમામના એક્શન લેવાય છે. દર્શકભાઈ, બીજા મુદ્દા પર આપણે જવાનું જ નથી. હું આપને માત્ર એક વસ્તુ પૂછી રહી છું. સરઘસ કાઢવામાં આવે છે પોલીસ દ્વારા, ચલો સરાહનીય વાત છે, કરવામાં આવી રહ્યું છે, સરાહનીય વાત છે. તો પછી આવી ઘટનાઓ શા માટે ઘટી રહી છે? આપણે એ મુદ્દા પર ડિસ્કસ કરી રહ્યા છીએ ને. અરે ઘટના લોકશાહીનો દેશ છે, 140 કરોડથી વધારે લોકો રહે છે. ક્યાંક કોકની માનસિક દશા ઉપર કોક એવું એક્શન લીધું, પોલીસ તરત એક્શન લે છે. એના ઉપર અવેરનેસના કાર્યક્રમો થાય છે. પોલીસ સોસાયટીમાં શાંતિ સમિતિ બનાવે છે, લોકોને મળે છે, લોકોના સંપર્ક કરે છે. આજે પોલીસ સ્ટેશનમાં જતા કોઈ ગભરાતું નથી. પહેલા પોલીસ સ્ટેશનમાં જવાની વાત આવે તો ઘરમાં એક સભ્ય જતા નથી. અત્યારે પોલીસ સ્ટેશનમાં જેમ સાહેબે વાત કરી કે પોલીસનો ડર નથી, એટલે પોલીસ એવી સરળ બની છે કે લોકો પોલીસ જોડે જઈ શકે છે. મને પંચાલ સાહેબે સરસ વાત કરી, પોલીસનો કોઈને ડર નથી. ડીવાયએસપી સાહેબે કીધું ડર નથી, અને પોલીસ ડરાવવા માટે નથી, પોલીસ આપણા બધા માટે છે. એટલે તો પોલીસ આમાં આપણી સૌ સુરક્ષા વધારે માટે છે. ના, પોલીસ લોકો જોડે જઈ શકે એના માટે પોલીસ સરળ બની છે. જી, મુકેશ. પોલીસને જોડે તમે સંપર્ક કરી શકો, એને પોતાની રજૂઆત કરી શકો, પણ એને તમે એ રીતના રજૂઆત કરો કે પોલીસ ઢીલી છે, નબળી છે. એ નબળી નથી, એ સામાન્ય જનતા માટે ના, પોલીસ છે. કશુભાઈ, અને જ્યાં આવા લુખ્ખા તત્વો આવે ત્યાં પોલીસ એમની જોડે એવું વર્તન કરે છે, એમના ઘર તોડવા, એમને પકડવા 24 કલાકમાં તાત્કાલિક નિર્ણયો લેવાય છે. સરકારમાં ફેરફાર કરવા હોય તેવા ઘણા કિસ્સાઓમાં સરકારે પોતાના નિયમ, વ્યાજખોરોનો ત્રાસ ચાલતો હતો, સરકાર એના માટે અલગ નિયમ લાયા. મની આપણે જમીન ઉપર જે કબજા થતા હતા તેના માટે લેન્ડ ગ્રેબિંગનો એક્ટ લાયા. સરકાર એવા નવા નવા પગલા જે પહેલા નતા લઈ રહી છે કે આ લુખ્ખા તત્વોને ડામવા માટે. સરકાર એ કામ કરી છે અને પોલીસ તરત એના ઉપર ઠીક છે. એક્શન લઈ રહી ઠીક છે. છે, અમે વાતને સરાહનીય કહીએ જ છીએ કે જે કામ કરવામાં આવે છે એ સરાહનીય છે, પણ એક ડર હોવો જોઈએ. જી મુકેશભાઈ, આપ શું કહી રહ્યા છો? સૌ પ્રથમ તો મારું એવું કેવું છે કે સરકાર છે 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની છે, અને જે કામ થઈ રહ્યું છે અને કાયદા ઘડાઈ રહ્યા છે તો એ તો આપણે કરવાનું કામ છે. પ્રજાએ ટેક્સના પૈસા આપ્યા છે અને એના દ્વારા આપણે વહીવટ કરીએ છીએ. પણ મારું કેવું એવું છે, એક મિનિટ કશ્યપભાઈ, એક મિનિટ તમને સાંભળ્યા, રાહુલ ગાંધી રોજ ઓલું બંધારણ લઈને ફરે છે કે તમે રોજ ફેરફાર લાવો છો. કશ્યપભાઈ મારી વાત સાંભળો તમે. આપણે જયારે વહીવટમાં હોઈએ ને ત્યારે હંમેશા કામ કરવાનું હોય, જે કર્યું એ ગણાવવાની ક્યાંય વાત કરવાની હોતી નથી. એની તો જાહેરાતો મસ્ત મોટી કરોડો રૂપિયાની ટીમ તમે આપો છો. આપણે વાત એ કરી રહ્યા છીએ કે જે બનાવો રોજે રોજ વધતા રહે છે તો એની અંદર તમે ક્યાંય માનસિકતા અને યુવાનો એવી વાત ન કરી શકાય. હું જે ડરની વાત કરું છું ને એ ઓફ ધ રેકોર્ડ ડર હતો કે પોલીસ મને છોડશે નહીં. એ ડરની વાત નથી કરતો કે તમે જે બોર્ડ મારેલું હોય છે વર્ષોથી કે શું આપને મદદ જોઈએ છે. આ પોલીસ સ્ટેશનની બહાર બોર્ડ લગાવેલું રહેતું હતું આઝાદી પછીથી અત્યાર સુધી. એ ડરની વાત નથી કરી રહ્યો. જે ગુનેગારો છે, જે ગુંડાઓ છે, જે અત્યારે અત્યાચાર કરી રહ્યા છે, તમે સમજો કે આ જે રીતે હિંસક રીતે ફરતા હોય તો તમે દીકરીને બહાર કેવી રીતે નીકળવું? સાંજે 4-5 વાગ્યા પછી જો કોઈ દીકરી કોઈ કારણથી કોઈ કામ માટે બહાર જતી હોય ને તો તમે ભલે ગમે તેટલી ગુલમાંગો મારો, પણ એના મા બાપ ચિંતા 100% કરે છે. કેટલા વાગે આવવાની છું, ક્યારે જવાની છું, ક્યાં જવાની છું, કેવી રીતે જવાની, આ સવાલ એના મનમાં છે. અને તમે વાત એક મિનિટ કશ્યપભાઈ મને વાત કરવા દો પ્લીઝ. મેં તમને સાંભળ્યા છે, મને સાંભળો તમે. મારું કેવું છે, તમે વાત કરી હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીની, આપણે એમના વખાણ જ કરી દઈએ. એમ તમે એમ કહ્યું તરત જ પહોંચી જાય છે. અમરેલીની દીકરીને કયા ઈશારે સરઘસ કાઢ્યું, એ અધિકારીને કોણે આદેશ આપ્યો, ત્યાં કોઈ હર્ષ સંઘવીજીએ ક્યાંય આવીને ડિબેટ કે સ્ટેટમેન્ટ આપ્યું ના. સૌથી મોટી ગુજરાતની એક ઘટના છે કે જેની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું નથી કે આ દીકરીને તમારે આ ટાઈમે ધરપકડ કરી શકાય, અને છતાંય ધરપકડ કરી 3 દિવસ ગોંધી રાખી, એને પટ્ટા માર્યા, અને હર્ષ સંઘવીજી ચૂપ છે. અને તમે કોઈ તરત પહોંચી જાય છે. તરત ક્યાં પહોંચે છે? કોઈ નાનું છોકરું ખોવાઈ ગયું હોય અને ગાંધીનગરમાં પકડાઈ જાય તો કે અમારી પોલીસ પકડી લાવી. અરે સાહેબ, એ જવાનને અભિનંદન આપો. તમારે લેવાની જરૂર નથી આ અભિનંદન. તમે જે કરવાના કામ છે ને એ આદેશ. ઠીક છે મુકેશભાઈ. હર્ષ સંઘવીજી છે ને એ ગૃહમંત્રી છે, એ આદેશ આપી શકે. તો કયા એવા આદેશથી અમરેલીનો બનાવ બન્યો એનો મને જવાબ આપો ને. અને ક્યારે હર્ષ સંઘવીજી ત્યાં ગયા? કોઈ બોલ્યું છે? ગુજરાતનો કોઈ નેતા બોલ્યો છે ભાજપનો કે આ દીકરી ઉપર આમ કેમ થયું? સાહેબ, ખાલી વાતો થઈ રહી છે. અને જે ડર કહું છું ને એ ડર નહીં લાવો ને તો મને મારા ગુજરાતની ચિંતા છે. એટલા માટે કહું છું, વિરોધ પક્ષ તરીકે નહીં, હું પણ ગુજરાતનો અને ભારત દેશનો નાગરિક છું. આજ કેવી રીતે દીકરીઓ બહાર નીકળશે ને આ એક સવાલ છે. ઠીક છે પટેલ સાહેબ, આપને એ પૂછવું છે કે પહેલાના સમયમાં
જે ડર હતો, ચલો અત્યારે તો સરઘસ પણ પોલીસ દ્વારા કાઢવામાં આવી રહ્યા છે કે જે રીતે ચાલતા હોય છે આરોપી, એની દશા જોઈને બીજાના પગ કાપી જવા જોઈએ કે આ રીતનું સરઘસ નીકળશે, તેમ છતાં એક ડર નથી અત્યારે લોકોમાં. આ એક સવાલ. અને બીજું શું એની પાછળ ખિસ્સા ભરાઈ રહ્યા છે કે તો પોલીસનો ડર કેમ નથી આ વાતને લઈને? હવે એક તો બંને વક્તાઓને વિનંતી કે મારી સરકાર અને તારી સરકારમાં આ થતું હતું એ બધું જવા દો. છેલ્લા કેટલાક સમયથી અને એટ પ્રેઝન્ટ જે જનતા સહન કરી રહી છે, જે લોકો ગુંડાગીરી કરી અને આધિપત્ય, આપે પહેલો શબ્દ વાપર્યો, બિલકુલ સાચી વાત છે કે આધિપત્ય જમાવાનો આ એક વિષય થઈ ગયો છે. વિસ્તારે વિસ્તારે દાદાઓ પોતાનો આધિપત્ય જમાવી ચૂક્યા છે, જેને વખોડવા માટે પોલીસ અત્યારે કંઈ કરી નથી રહી. ભલે આપણે સરઘસ કાઢીએ છીએ, સરઘસ નીકળતા પહેલા જે ડરતો હોય એ જ કંટ્રોલ કહેવાય. પકડાયા પછી તો આપણે એના ટાંગાએ તોડી નાખીએ છીએ. જે સ્થિતિ જોઈએ છે એનાથી ચોક્કસ સમાજના કેટલાક ગુંડા તત્વોમાં અરેરાટી ફેલાણી છે. આ જરૂરી છે, આ ઓફ ધી રેકર્ડ છે. મારવું કૂટવું એ કોઈ પોલીસનો કાયદાથી અધિકાર નથી મળતો, પણ સમાજની ભલાઈ માટે, સમાજની અંદર જે બેન દીકરીઓ અથવા પૂરો સમાજ જે રીતે ડરી રહ્યો છે, જે લોકો ડરાવી રહ્યા છે, એમનામાં એ જયારે પબ્લિક વચ્ચે ખોફ ફેલાવતા હતા અને જયારે પોલીસે પકડીને સરઘસ કાઢ્યા, ટાંગા તોડ્યા, જે કંઈ કર્યું એ બધું જ જોઈ અને સમાજને થોડીક એવી રાહત થાય છે કે આ અત્યારે પોલીસનું શાસન ચાલે છે અને પોલીસ એ દાદા છે, આ દાદાઓ નથી. એટલે હું એમ કહું છું કે આ ઓફ ધી રેકર્ડ ભલે હોય, કોર્ટ કચેરીમાં ટીકા ટિપ્પણી થશે, ભલે થાય, જનતાએ સપોર્ટ આપવો પડશે. અને બીજું કે આ દારૂના વેપલામાં બીજા અનધિકૃત દાદાગીરીના કામોની અંદર બેકારી, રોજગારી નથી સાહેબ. બેકારીના કારણે આ વિષયની અંદર કોઈને કમને પણ પડવું પડે છે અને ખોટો માર્ગ અખત્યાર કરવો પડે છે. અને એ સરવારે લૂંટ કોની થાય છે, ડર કોને પેસે છે? સમાજને પેસે છે. આપણે આ બધું કોંગ્રેસ કે ભાજપ માટેની ચર્ચા નથી કરતા. આપણે આ સમાજમાંથી ડર કેવી રીતે દૂર કરવો અને આવા વરઘોડા નીકળે, આવા ટાંગા તોડાય, આવા બેઇજ્જત કરાય, એ ઉચિત છે મારી દ્રષ્ટિએ. આવું થવું જ જોઈએ. ઓકે કશ્યપભાઈ, આમને આમ જો ચાલતું રહેશે તો આવનારો સમાજ કેવો બનીને બેસી જશે? આ સૌથી મોટો ચિંતાનો વિષય છે. જો આજે મેં સૌથી પહેલા હમણાં પણ વાત કરી કે આ એક આપણા બધાની જવાબદારી. સરકાર જે ગુના કરે છે, ગુનેગારોને પકડે છે, ગુનેગારોનો ડર હટાવવા માટેના પ્રયત્નો કરે છે, ગુનેગારોને પકડ્યા પછી કોર્ટ સમક્ષ કોર્ટ એને સજા આપે છે. જરૂર પડે ત્યાં બંધારણમાં કે જે પણ નીતિ નિયમમાં ફેરફાર કરવાનો સરકાર એ પણ કરે છે. પણ આજે હું પણ એક નાગરિક તરીકેની વાત કરું, એક સમાજના વ્યક્તિ તરીકે વાત કરું કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે યુવાનો પ્રેરણા લઈને આજનો એમનો સ્વભાવ જે આક્રમક થઈ ગયો છે, ગુસ્સો થઈ ગયો છે, ફિલ્મોની રીલ બનાવવાથી, પહેલાના સમાજમાં જે એક વડીલની ભાવના હતી કે વડીલો હતા એની જોડે કેવી રીતે વાત કરવી, શું બોલવું, ક્યાંક ને ક્યાંક લોકોનામાં આ બધું દૂષણ ક્યાંક ને ક્યાંક આપણા ઘરમાં, પરિવારમાં ઘૂસી ગયું છે. એનાથી હું સંમત છું. પણ એના ઉપર આપણે કોઈ સરકાર ઉપર કે ગૃહમંત્રી કામ નથી કરતા, પોલીસ કામ નથી કરતી. પોલીસ અધિકારી આજે 16-18 કલાક કામ કરે છે, પેટ્રોલિંગ કરતી હોય છે. ક્યાંક ને ક્યાંક એવું ઘટના, મુકેશભાઈ હું વચ્ચે નથી બોલતો તો મને ના પાડી. પહેલા કશ્યપભાઈને સાંભળી લઈએ. જી, ક્યાંક ને ક્યાંક બધા જ લોકો પોતાનો પ્રયત્ન કરે છે, પણ આપણા બધાની પણ જવાબદારી છે, ઘરના પરિવારની પણ જવાબદારી બને છે કે આમાં માનસિક કઈ રીતના આપણે આપણા છોકરાઓનું ઘડતર કરવું, કેવા ઘરમાં કોઈ સભ્ય આવો હોય, કોઈ ઘટના ઘટાડતી હોય કે એનો જો સ્વભાવ વિપરીત, અને કઈ રીતના એનું સાયકોલોજીકલ ચેન્જીસ લાવવા. સરકાર શું કરશે? કોઈ ગુનો કરશે તો એને સજા આપશે. જ્યાં સુધી કોઈ તલવાર નહીં મારી હોય કે કોઈને લકડી કોઈને મારે નથી, પોલીસ કેટલી કોઈને સજા આપશે? સાયકોલોજીકલ ચેન્જીસ એના માટે સાયકોલોજીકલ ચેન્જીસ માટે પોલીસ બે પ્રકારની વસ્તુ કરે, એક ફરિયાદી છે અને એક આરોપી છે. ફરિયાદી પહેલા પોતાના સમયમાં આરા ગુંડા તત્વોના ડરથી પોલીસ સમક્ષ જતો જઈ શકતો. એના માટે પોલીસ લિબરલ બનીને પોલીસ લોકો જોડે હવે જાય છે. અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી પોલીસ સામેથી એમને મળે છે. અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગે છે, જેથી આવા દ્રશ્યોથી એકચ્યુઅલમાં ચોર પકડાય. પહેલા જે ગુનેગારો વ્યક્તિ હતા એના વિશે આપણને પુરાવા પણ નતા મળતા અને કોઈ આપણને એની સામે બોલવા તૈયાર નતું. આજે પોલીસ સામેથી આવા પગલા લે છે. લોકો પહેલા ફરિયાદી તરીકેના વ્યક્તિઓ ફરિયાદ નોંધાવતા ત્યારે પહેલા લોકો ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી જ નથી. ત્યારબાદ જે ગુનેગાર પકડાય છે એનો ડર હટાવવા માટે કે ફરીથી એવા ગુના ના બને કે કઈ કરે એનો ડર જે વિસ્તારમાં હોય, જે અરાજકતા ફેલાવતો હોય, એના માટેના પણ પગલા લેવામાં આવે છે. પણ ત્યાં સુધી તમે એવું કહો કે કશું કોઈ ઘટના ઘટીમાં હર્ષભાઈ નથી ગયા, દરેક કક્ષાએ કે દરેક સ્ટેજ ઉપર કે દરેક કાર્યક્રમમાં ગૃહમંત્રી જાય એવું સક્ષમ નથી. ખૂબ મોટો રાજ્ય છે અને દરેક કેસમાં પોલીસ સરઘસ કાઢે એ પણ શક્ય નથી, કારણ કે એમને બી ઘણા કામો હોય છે. પણ કહેવાનો મતલબ એ પ્રાયોરિટીમાં જ છે, એમના ધ્યાન પર દરેક ઉપર એક્શન ના લેવાયું તો એમને ઘટના કહો. આ ઘટના ઘટાઈ ગઈ, પણ ઘટ્યા પછી પોલીસે શું એક્શન ના લીધા?
એમને ના પકડે, એફઆઈઆર નથી નોંધાતી, ફરિયાદીને નથી સાંભળતા, આરોપીને સજા આપવામાં પોલીસ એનું પોતાનું જોર નથી કરતી. સામાન્ય જેવા નાના કેસ હોય, આજે અમે બીઝેડની વાત કરી કે ખ્યાતિની કેસની વાત કરી, કોઈ પણ કેસ હોય તો સરકાર છે ઊંડા સુધી જાય છે ઠીક છે. કે એના માલિકને સજા બંધારણીય દ્રષ્ટિએ ના થાય તો બંધારણમાં શું ફેરફાર કરવા, લોમાં શું ચેન્જ કરવો, આના ઉપર બીઝેડના વિરુદ્ધમાં એક ફરિયાદ નોંધવા કોઈ તૈયાર નતું. બીઝેડનો મુદ્દો પોલીસે પોતાની સમજદારીથી બહાર લાવ્યા છે. કોઈ ફરિયાદ નોંધવા માટે તૈયાર નતું ભૂપેન્દ્ર ઝાલાની સામે, તો પોલીસે લોકોની વચ્ચે તૈયાર કરીને આ લોકોને તૈયાર કર્યા. ખ્યાતિ માટે પણ દરેક વિષયની અંદર પોલીસ રસ લઈને આવા ઘણા વિષયો બહાર લાવતી હોય. વ્યાજખોરો માટે પણ લોકો ફરિયાદ કરતા ગભરાતા હતા અને આત્મહત્યા કરતા હતા. આજે એનો પણ ડર ફેલાયો, સામેથી પોલીસે કરીને એના ઉપર એક્શન લીધા છે. સ્પામાં થતી ગેરનીતિ હોય, કોઈ પણ દરેક જગ્યાએ પોલીસ સામેથી જઈને આંગળીયાની અંદર પણ ગેરવ્યવહાર થતા હોય, કોઈનું થતું હોય તો પોલીસ ક્યાંક ક્યાંક પગલા લઈ જ રહી છે. ઠીક છે. મુકેશભાઈ, આપ શું કહી રહ્યા છો? મારું એવું કેવું છે, ભાઈ એવું કહ્યું કે રીલ્સ બને છે, અત્યારનો સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણે આધુનિક યુગ તરફ બેન આગળ વધી રહ્યા છીએ. આપણા પ્રધાનમંત્રી પણ લોકલાડીલા કહી રહ્યા છે, તો પછી એની સામે આપણે કન્ટેમ કરવાની તૈયારી સરકારની જ બને છે, જવાબદારી સરકારની જ છે. આપણે એનાથી છટકી શકીએ જ નહીં કે સરકાર શું કરે, સરકાર તો કરે જ છે. તમે એમ કહ્યું બધી જગ્યાએ હર્ષ સંઘવીજી ના થાય, તમે અમરેલીના મુદ્દાને બધી જગ્યામાં ગણો છો? સાહેબ, આખા ગુજરાતમાં દેશમાં ચકચાર મચાયેલો એ કિસ્સો છે એ દીકરીનો, અને ત્યાં હર્ષ સંઘવીજી નથી ગયા તો શું એ તમે નોર્મલ વસ્તુ ગણો છો? અને તમે જે રીતે વાત કરો છો, પોલીસ, સાહેબ પોલીસને પાંગળી બનાવી દેવામાં આવી છે. નહીંતર આ ગુજરાતની પોલીસને સેલ્યુટ કરું છું કે જો ગુજરાતની પોલીસને 1 મહિના માટે ગુજરાત સોંપી દો, કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાના ફોન ના જાય કે કોઈ વિરોધ પક્ષના પણ ફોન ના જાય, 1 મહિના માટે તમે ગુજરાત પોલીસને અમદાવાદ કે ગુજરાત સોંપી દો, સાહેબ તમને આ બીજે દિવસથી બનાવો બનતા બંધ થઈ જશે. પણ આમાં શું થાય છે, મળતિયા છે, મારી પાસે એવા કેસ છે, 2 પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર અને આનંદનગરના 2 કેસ હું થોડાક સમયમાં બહાર લાવવાનો કે એની અંદર પોલીસ પોતે ફોન આવે વીઆઈપીઓના, એનાથી એક કામ નથી કરી રહ્યા. પોલીસને પાંગળી બનાવી દેવામાં આવી છે. એટલા માટે નકર હું આજે પણ ચેલેન્જથી કહું છું કે ગુજરાતની પોલીસને તમે છૂટો દોર આપો કે અમારે આ બનાવ બનતા અટકવા જોઈએ, 1 વીક પછી કોઈ બનાવ સામે ના આવવો જોઈએ. સાહેબ ગુજરાતની પોલીસ કામ કરી બતાવે, પણ તમે એને હાથો બનાવો છો. પોલીસને તમે કયું કામ કરાવડાવો છો? એ જેવો કેસ લે, અત્યારે પોલીસ પહેલા તો અરજી આવે એટલે વિચારે છે કયા નેતાનો ફોન આવશે, કેવી રીતે આવશે. આ જ એક સવાલ છે. આ જે રીતે ટ્રાફિકની અંદર પણ પાલન નથી કરતા ને, એનું કારણ પણ ટ્રાફિકના સારા અધિકારી કહી ચુક્યા છે, સાહેબ અમે શું કરીએ, તરત જ ફોન પકડીને કે લે વાત કર. આ પરિસ્થિતિનું નિર્માણ છે. કારણ કે પોલીસને તમે છૂટો દોર આપો, હા એવો દોર નથી આપવાનો કે જેનાથી એ દંડની કાર્યવાહી એવી કરે કે પ્રજા ત્રાહિમામ થાય. અને એક છેલ્લી વાત કહી દઉં કે એમણે વાત કરી કે અત્યારે સીસીટીવી છે. બેન, કોઈ પણ બનાવની અંદર આખા અમદાવાદમાં ને ગુજરાતના દરેક શહેરોમાં સીસીટીવી છે, તો એ સીસીટીવીમાં પોલીસને કે સરકારને નથી દેખાયું. એ રીલ બનાવનાર લોકોથી એ જાગૃતતા આવી છે અને મીડિયાથી આવી છે. ક્યાંય એમના સીસીટીવીથી કોઈ, હા એ ચાલુ થાય, ફરિયાદ દેખાય મીડિયામાં, ત્યારે પછી એ સીસીટીવી જોવા ઉપર આવે. તો સીસીટીવી પહેલેથી જોવાની સરકારની કે વિભાગની ફરજ નથી? આ એક સૌથી મોટો સવાલ છે. બિલકુલ. આરસી પટેલ સાહેબ, હવે એક તફાવત ખૂબ ટૂંકમાં સમજાવી દેજો. પહેલાની પોલીસ, અત્યારની પોલીસ, બંનેમાં આપને શું તફાવત દેખાઈ રહ્યો છે? કારણ કે બહુ જ બધા આક્ષેપો લાગી રહ્યા છે આના પર. જરૂર, હું આપને કહું કે હું પહેલાની પોલીસમાં હતો અને અત્યારની પોલીસમાં પણ છું, પોલીસ જાણું છું. પહેલાની પોલીસ વધારે ઈમાનદાર હતી, કાયદાના પાલનને સાથે લઈને ચાલતી હતી. ઘણા બધા રાજકીય માણસોને ભલે સાંભળતી હતી પણ એમનું કીધું નહોતી કરતી. આજની પોલીસ, હું કહું છું કે લગભગ 2001 પછીની પોલીસ એ પોલીસ કંઈક પ્રભાવિત રીતે પોલીસ કામ કરતી હોય. જેમ કે આપે જોયું કે અમરેલીની દીકરીવાળો કિસ્સો, એક એસપી કક્ષાના અધિકારી દોરવાઈ ગયા અને આજે ગુજરાત પોલીસની જે બદનામી થઈ, રાજકીય પ્રેરિત જે બાબત છે એ છતી થઈ અને એસપીએ કોના કહેવાથી કર્યું એ પ્રશ્ન આજે છે અને એના કારણે જ આપણા માનનીય હર્ષ સંઘવી સાહેબને થોડું સોચવા જેવું આવ્યું છે. પહેલાની પોલીસ હતી એ નિષ્ઠાવાન પોલીસ હતી, વધુ નિષ્ઠાવાન હતી. આજની પોલીસમાં ઘણા નિષ્ઠાવાન અધિકારીઓ છે અને અનેક કેસો પોલીસે નિષ્ઠાપૂર્વક પોતાની કાર્યક્ષમતાથી ઉકેલા છે.
પણ જે સમાજ ઉપર જે દબદબો જે વ્યક્તિઓએ કર્યો છે, જે લુખાઓએ કર્યો છે, એ આજે હું એમ બહુ મારે વ્યથિત થઈને કહેવું પડે છે કે પેટ્રોલિંગનું પ્રમાણ ઘટી ગયું છે સાહેબ. આજથી 2000ની સાલની આસપાસ તમે જુઓ કે શહેરના અથવા વિસ્તારના એક એક પોઈન્ટ ઉપર પોલીસ ઉભી રહેતી હતી, સતત સાયકલ લઈ અથવા સ્કૂટર લઈને પોલીસ પેટ્રોલિંગ કરતી હતી, 3 શિફ્ટની અંદર પોલીસ મળી રહેતી હતી. જ્યારે આજે જુઓ કે મોટા ભાગની ચોકીઓ ઉપર તો તારા લટકે છે. ક્યાં સંખ્યા છે, ક્યાં પેટ્રોલિંગ ચાલે છે? તમે એક જગ્યા પોલીસ સ્ટેશન જાઓ ત્યારે કોમ્પ્યુટરમાં ફરિયાદ લખાય છે સાહેબ. પહેલા ફરિયાદ લેવા માટે પોલીસ અધિકારીઓ અથવા માણસો સ્થળ ઉપર પણ જતા હતા. હવે બધું જ કોમ્પ્યુટરમાં આવી ગયું છે અને પેટ્રોલિંગ ઘટી ગયું છે. લોકોની જે સલામતીની ભાવના થતી હતી, રોડ ઉપર પોલીસ જોવા મળતી હતી, ઠેર ઠેર ચેકિંગ ચાલતું હતું. એવું ચેકિંગ ચાલતું હતું કે જે ગુનો કરવા વાળો છે એ સતર્ક થઈ જતો હતો. હું કયા ચોકડીથી ટાળીને નીકળી જઉં, નહીતર હું પકડાઈ જઈશ. આજે કોઈ ચોકડી ઉપર પેટ્રોલિંગની પોલીસ નથી. ઠીક છે. અને રહી વાત ભ્રષ્ટાચાર, એટલો બધો ફાલ્યો ફૂલ્યો છે, એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ છે અમુક પોલીસ તો કે લોકો આ જે ગુનેગારો પેદા થયા છે ને એ ભ્રષ્ટાચારના પ્રતાપે પેદા થયા છે. એમને દારૂ જુગાર અન્ય કોઈ પણ પ્રવૃત્તિની અંદર રાજનેતાઓને, પોલીસ અધિકારીઓને, ચોકીના અધિકારીઓને, બીટના અધિકારીઓને પૈસા આપી અને એને ગોરખધંધા કર્યા છે. અને પછી એટલો બધો પૈસો થઈ ગયો છે કે પોલીસના સામે પડકાર પણ ફેંકવા માંડે. ઠીક છે, ઓકે. જે પહેલાના સમયમાં પોલીસ દંડા મારતી, પહેલાના સમયમાં પોલીસ દંડા મારતી હતી સાહેબ. એક કામ અને દંડા મારતી હતી, એના કારણે પોલીસ દંડો મારે. શું કયું કામ? એ કામ છે કે આપણે ડિબેટમાં વારંવાર ચર્ચા કરતા કે પોલીસ વીઆઈપીઓના બંદોબસ્તમાં વધારે હોય છે, એની જગ્યાએ હવે એક નવી ફોર્સ વીઆઈપી ઉભી કરવાની વાત થઈ છે. એ ખૂબ સાચી વાત છે. ઠીક છે. આ કશુભાઈ, પોલીસ ભ્રષ્ટ નેતા ઉપર બિલકુલ VIP ટ્રીટમેન્ટની અંદર કોઈ હાથ આમાં કોઈ નેતાની કોઈ વાત નથી. નહીં, રોકી રહ્યા છે. ઉપરથી ફોન આવી જાય એવી જે હમણાં વાત થઈ એને લઈને આપણે વાત કરી રહ્યા એના છીએ. કોઈ એવા પુરાવા નથી સાહેબ. એમના અનુભવના આધારે કદાચ એમના સમય દરમિયાન કોઈ નેતાના ફોનમાં વાતમાં આવી અને સાહેબ એવા કોઈ પગલા લીધા હોય તો અલગ વાત છે. ક્યાંક ને ક્યાંક ભલામણો આવતી હોય છે. હું પણ જાહેર જીવનમાં છું, પણ પોલીસ નિષ્પક્ષતાથી પોતાનું કામ કરે એના પર ભલામણ હોય એ બંને પક્ષ સારી રીતે સાંભળીને પોતાનો નિર્ણય કરતી હોય છે. પોલીસ તો નિષ્પક્ષ જ છે સાહેબ. પોલીસને પાંગડી બનાવવામાં આવે છે. કોણ કે છે કે રાજકીય માણસો પોલીસને ફોન નથી કરતા અથવા અમુક કામ કરજો ને અમુક કામ ન કરજો? એવું ક્યાં નથી થતું? જેવું ના હોય તો તમે જે લોકોના ફોટા આજે તમે બીજેડની જેમને દસ્તાવેજ આપતા હતા એના 50 નેતાઓ જોડે ફોટા હતા, 50 નેતાઓના સંપર્કમાં તો પણ એના પર ફરિયાદ નોંધાઈ છે. આ બિલ્ડરનું તમે નામ આપ્યું, એ બિલ્ડર બધા મોટા નેતાઓના સંપર્કમાં તો પણ એમના વિશે ફરિયાદ નોંધાઈ છે, એમને પણ સજા કરવામાં આવે છે. એટલે તમે એવું કહેતા હો કે આજના સમયમાં પોલીસ પાંગડી બની ગઈ છે અને કોઈ પ્રભાવી વ્યક્તિત્વ હોય કે મોટા ફોન આવે તેના પર પગલાં નથી લેવાતા નથી. ખૂબ પ્રભાવી વ્યક્તિ હોય, ખૂબ મોટા વ્યક્તિઓ, તમામ ઉપર પગલાં લેવામાં દરેકને એક જ લાઠીએ જેને ગુનો કર્યો છે એને સજા મળે એવું થાય જ છે. પણ તમે કોઈ એક વિડીયો લઈને તમે નેગેટિવિટી અરાજકતા રાજ્યમાં ફેલાવો કે ગુજરાતમાં મારી દીકરી રાત્રે બહાર નથી નીકળી શકતી, કઈ જગ્યાએ નથી નીકળી શકતી. આ બેન છે મારી બાજુમાં, એમને રાત્રે કયા દિવસે છેડતી થઈ, એવી કોઈ પરિસ્થિતિ ગુજરાતમાં છે નહીં. ક્યાંક આવી ઘટનાઓ બનતી હોય છે, એ ના બનવી જોઈએ એ વાતથી હું સંમત છું. આવી ઘટના ઉપર પગલા લેવા જોઈએ અને પોલીસ કરી રહી છે. પણ તમે એવું કહો કે આજે ગુજરાતની દશા ખરાબ છે, ગુજરાત મોડલ ખરાબ થઈ ગયું, રાત્રે બહાર નથી નીકળાતું, મારા ઘરે આવું થાય છે, એ ઘટનાઓ એકદમ ખોટી વાત કરું છું. ક્યાંક ને ક્યાંક સરકારને અને જે સારા કામ થયા એને બદનામ કરવા માટે જો સારા કામ ના થતા હોય તો 25 વર્ષથી ભાજપના તમે પટેલ સાહેબ 2001 પછીની વાત કરી, એક પછી ભાજપની સરકાર છે. જો સારા કામ ના થતા જાગૃતતા જેને 156 સીટો આવી છે એ કોઈ ડફોડ માણસો નથી, બધે ગુજરાતની જનતા છે, એમને વિશ્વાસ છે, એમણે એમનું કામ જોયું છે. 2001ની પહેલાની પરિસ્થિતિ લતીફની ને દાઉદના સમયમાં કેવી ગેંગો ચાલતી હતી અને અત્યારની શું ચાલે છે એ ખબર છે. એટલે છેલ્લા 25 વર્ષથી આ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે. પણ તમે કોઈ એકલ દુક્કલ મુદ્દાઓથી કહો કે સરકાર નિષ્ફળ છે, કમિશનર ખોટી છે. આપ જુઓ નીચે સ્ક્રોલમાં છેલ્લા એક અઠવાડિયાની ઘટના અમે આપને બતાવી રહ્યા છે અને હું એમ પણ નથી કહેતી કે પોલીસ નિષ્ક્રિય પહેલા આવી ઘટનાઓ પંચાલ સાહેબ વાત એમ નથી, તમે નિષ્પક્ષ વાત કરો કે એક્શન નથી લેવાતી, એક્શન લેવાય છે.
અને એને સજા થાય છે, પણ તમે એવું કહો છો કે બંધારણને કાયદાને બાજુમાં મૂકીને પોલીસ એને પણ મીડિયામાંથી બધી આવે બંધારણ અને કાયદાની પર જઈને પોલીસ પણ પોતાના કામ ભાઈ, નથી કરી બંધારણને શકતી. કાયદા કાયદાની ઉપર જઈને પેલા સજા આપવાનું છે. કામ કોર્ટનું છે. પોલીસ એક્શન લઈ રહી છે. કોઈને સજા ના પડવામાં મદદ જો પોલીસ કઈ ઢીલી પડતી હોય, કોઈ આરોપો વિરુદ્ધ ફરિયાદ ના નોંધતી હોય, ક્યાંક એ ફરિયાદની તમે ફરિયાદ ના લીધી હોય, તપાસ કરો કે એ આ કિસ્સા થાય અલગ કે છે. નથી થતું. દરેકની અમે તો ફરિયાદ જોઈએ લેવાય છે અને એના ઉપર કામ થાય છે. બરાબર છે. કશ્યપભાઈ, આપે કહ્યું એ રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે. ગર્વ છે ગુજરાત પર. ટેકનોલોજીની સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. પોલીસ દ્વારા જે કામ કરવામાં આવી રહ્યા છે, સરઘસ કાઢી રહી છે, એના પર પણ ગર્વ છે. કેટલાક એવા પોલીસ અધિકારી કે મોટી ઘટના રાજ્યમાં ઘટે છે તો લોકો એમ કહે છે આ પોલીસ અધિકારીને અહીંયા લાવો. અમે એ ઈચ્છી રહ્યા છે કે આવા પોલીસ અધિકારીઓ ઠેક ઠેકાણે હોય. અમે એ ઈચ્છી રહ્યા છે કે આવી ઘટના આવી રીતે તલવાર લઈને તો શું લાકડી લઈને લોકોને બહાર નીકળતા બહુ જ ડર લાગવો જોઈએ, પણ એ નથી રહ્યો કશ્યપભાઈ. અમે એમ કહી રહ્યા છે કે ચલો બધી જ વાત સરાહનીય છે, સરાહનીય વાતને પણ અમે દર્શાવી રહ્યા છીએ. પણ ક્યારના હું તો જોઉં તમે એક જ ફૂટેજ બતાવી રહ્યા ના, આપણે મુદ્દા અમે તમને કયા તમે મુદ્દા માટે ક્યારના એક જ આમંત્રણ આપ્યું મુદ્દો- આમાં કોઈ જે છે? TV ચેનલ આપણે ચેનલ ડિસ્કશનનો એક જ- મુદ્દો કયો છે? આ રાજ્યના લોકો એની માટે સામે એક પોલીસે જે સતર્કતા માટે એક્શન અમે લઈ રહી છે વિડીયો એ પણ બતાવી આપણે રહ્યા બતાવીએ. છીએ. આપણે ન્યુટ્રલ વાત કરી અરે છે. વાત સજા થઈ રહી ન્યુટ્રલની વાત એ જ છે. છે. મેં એ જ કીધું આપને કે પોલીસ દ્વારા હું સરાહનીય ત્યારનો કામગીરી ફૂટેજ- કરવામાં આવી હું રહી અડધો કલાકથી છે. ડિબેટમાં આપને આ ફૂટેજ જોઈ માત્ર રહ્યો છું. ફૂટેજથી જ શા માટે પ્રોબ્લેમ છે? અમે ગુજરાતની જનતાને એ બતાવવા માંગીએ છીએ કે આ પરિસ્થિતિ અલગ અલગ તમે જગ્યા પર ગુજરાતની છે. જનતાને સામે શું એક્શન થાય એ પણ બતાવવા જોઈએ. નહીં, હું એમ વાત કરું કાયદાની લગામ ક્યારે, છું. પોલીસનો હું ડર કાયદા કેમ ઉપર નથી? પોલીસે એના અમે ઉપર શું આપને આ એક્શન સવાલ લીધું એ પૂછી પણ રહ્યા બતાવવું જરૂરી છીએ. છે. ઓકે, ઠીક છે. એટલે આ આખી લુખ્ખા તત્વો છે એમાં પોલીસનો ડર કેમ નથી? કારણ કે પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. અમે એ પણ કહી રહ્યા છે. સાથે વાત એ પણ છે કે પોલીસ દ્વારા અમુક જગ્યા પર જે કામ કરવામાં આવી રહ્યા છે એ અલગ અલગ જગ્યા પર, દરેક જગ્યા પર આવા થવા જોઈએ. અને જે રોલ મોડલ છે આખા વિશ્વ માટે ગુજરાત, આખા ભારત માટે ગુજરાત છે, એ હંમેશા બન્યું રહે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે ચર્ચા કરવા બદલ. અને આ સાથે મહામંથનમાં બીજા મુદ્દા પર પણ ચર્ચા કરીશું. હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે.